એક ઘન પદાર્થ એ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવેલ છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ હોય તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. હવે જો પાઈના ગુણિતમાં કીધું એટલે એનો મતલબ એવો થયો કે ત્યાં આપણે પાઈની કિંમત મૂકવાની થતી નથી. જે છેલ્લે જવાબ આવશે એના ગુણાકારમાં પાઈ આવશે. તો સૌપ્રથમ તો જે માહિતી મને આની અંદર આપેલી છે એ પ્રમાણે હું અહીંયા આકૃતિ બનાવું છું. હવે જો આની અંદર એવું કીધું છે કે આ ઘન પદાર્થ કેવો છે, તો કે એક અર્ધગોલક છે આવી રીતનો. આ સમજી લે કે આ એક અર્ધગોલક છે અને અર્ધગોલકની ઉપર એક શંકુ મૂકેલો હોય ને, આ પ્રકારનો ધારો કે એની ઉપર આપણે શંકુ મૂકી દઈએ એના જેવો એનો આકાર છે, બરાબર. અને બાકીની જે માહિતી આની અંદર આપેલી છે એ પણ હું અહીંયા લખી નાખું છું. હવે જો અર્ધગોલકની ત્રિજ્યા આ જે અહીંથી કરીને અહીંયા સુધીનું અંતર શું થશે? ત્રિજ્યા થશે. ત્રિજ્યા r બરાબર કેટલું આપેલું છે? 1 સેમી. અને સાથે સાથે આપણે શું કીધું હતું કે જેની શંકુ છે, શંકુની ઊંચાઈ એટલે કે અહીંથી કરીને અહીંયા સુધીનું જે અંતર આવે છે આ શંકુની ઊંચાઈ આપણે કહીએ જેને h કહીએ. તો શંકુની ઊંચાઈ કેટલી છે? કે તેની ત્રિજ્યા જેટલી જ છે. એટલે શંકુની ઊંચાઈ h બરાબર પણ શું થશે? 1 સેમી થશે. હવે આનું મારે શું શોધવાનું છે? ઘનફળ શોધવાનું છે. હવે આપેલ પદાર્થનું જો મારે ઘનફળ શોધવું હોય તો લખું પદાર્થનું ઘનફળ. હજુ એનું ઘનફળ શોધવું હોય તો એનું સૂત્ર કેવી રીતના આપણે બનાવશું? કે સૌ પ્રથમ નીચે શું અર્ધગોલક છે, સમજી લે આ પ્રકારનો એક અર્ધગોલક છે, બરોબર. તો પેલા તો અર્ધગોલકનું ઘનફળ આવશે, પછી શું આવશે? કે ઉપર આવી રીતનો એક શંકુ મૂકેલો છે એટલે પ્લસ શંકુનું ઘનફળ આવશે. તો પેલા જો નીચે આ અર્ધગોલક ગોઠવેલો છે એનું ઘનફળ શોધવું હોય તો અર્ધગોલકના ઘનફળનું સૂત્ર શું છે? કે 2/3 પાઈ r ની 3 ઘાત. આ ખાસ યાદ રાખવાનું, અહીંયા r ની કેટલી ઘાત આવે છે? 3 ઘાત. કેમ કે ઘણા વિદ્યાર્થીઓ ઈ જ જગ્યાએ ભૂલ કરે છે, r ની 2 ઘાત લખી નાખે, બરોબર. હવે જો પ્લસ હજી એની અંદર શું આપણે એડ કરવાની જરૂર છે? કે ઉપર શંકુ આકાર છે તો શંકુનું ઘનફળ શોધવું હોય તો સૂત્ર શું છે? કે 1/3 પાઈ r સ્ક્વેર h એટલે કે 1/3 પાઈ r વર્ગ h. હવે આની અંદર જોઈએ તો સરખું કેટલું દેખાય છે? જેટલું સરખું દેખાય ને એને હું કોમન કાઢી લઉં છું. તો જો પેલા તો આમાંય પાઈ છે, આમાંય પાઈ છે, આમાંય r નો વર્ગ થશે, બરોબર. 3 ઘાત છે તો 2 ઘાત ને કોમન કાઢી શકું ને આમાંય 2 ઘાત ને કોમન કાઢી શકું. પ્લસ આમાં 1/3 આવે છે ને આમાં 2/3 છે. 2 ગુણ્યા કઈ ના હોય તો શું? આમાં 1 હોય એટલે એમાંથી 1/3 ને કોમન કાઢવું હોય તો આપણે કાઢી જ શકીએ. તો જો આમાંથી હું કોમન કાઢું છું 1/3, પછી શું કોમન નીકળે? કે પાઈ. પછી અહીંથી શું કોમન નીકળે? કે r નો વર્ગ. બીજા કાઉન્સમાં શું વધશે? કે જો અહીંયા તો 1/3 વહી ગયું તો ખાલી 2 જ વધ્યા, અથવા જો 1/3 કોમન ના કાઢું ને ન સમજાતું હોય તો ખાલી પાઈ r ને જ કોમન કાઢી લેવાનું, તો પણ એ જ વસ્તુ થશે પાઈ. હવે અહીંયા શું વધે છે? કે જો પાઈ તો કોમન નીકળી ગયા છે, r નો વર્ગ કોમન નીકળી ગયો એટલે એક વખત r વધે એટલે 2r પ્લસ અહીંયા 1/3 પાઈ r ના વર્ગ સુધી કોમન નીકળી ગયું તો વધ્યું શું? ખાલી h. હવે જો આનું આપણે સાદું રૂપ આપીએ તો શું થશે? કે અહીંયા 1/3 અહીંયા પાઈ ની કિંમત આપણે મૂકવાની નથી, કેમ કે આપણે પાઈ ના ગુણિતમાં કીધું છે એટલે ત્યાં રાખું છું હું પાઈ ગુણ્યા r. r ની જગ્યાએ આપણી પાસે કિંમત કેટલી છે? 1 છે એટલે ત્યાં મૂકું 1, એનો વર્ગ આપ્યો એટલે વર્ગ. બીજા કાઉન્સમાં અહીંયા 2. r ની જગ્યાએ કિંમત કેટલી છે? 1 અને પ્લસ h ની જગ્યાએ કિંમત કેટલી છે? 1. આનું સાદું રૂપ આપીએ તો શું થશે? કે 1/3 પાઈ અને 1 નો વર્ગ કરીએ તો શું થાય? 1. અહીંયા જો આપણે સાદું રૂપ આપીએ તો 2 * 2 અને પ્લસ કેટલા છે? 1. હવે અહીંયા 1 નો ગુણાકાર આપણે 1 સાથે કરીએ તો શું આવે? 1 જ આવે અને છેદમાં 3 ગુણ્યા પાઈ અને અહીંયા 2 + 1 એટલે કેટલા થઈ જશે? 3. હજુ અહીંયા 3 અને 3 શું થઈ ગયા? ઉડી ગયા. એટલે બરાબર જવાબ આપણે શું જોવા મળે? ખાલી પાઈ. એટલે આ જો પદાર્થનું આપણે ઘનફળ શોધવું હોય તો એ ઘનફળ મને શું મળે છે? ખાલી પાઈ મળે છે. અને પાછળ આપણે સેમી આપેલું છે એટલે હું અહીં લખી નાખીશ સેમી ઘન, કેમ કે ઘનફળમાં હંમેશા પાછળ શું લાગે છે? ઘન લાગે છે. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ આપેલ ઘન પદાર્થનું ઘનફળ
પાઈ સેમી ઘન થાય. અને આમાં હજી કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.